ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર માછીમારી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ દરમિયાન કદવાર ફિશકોટ બંદર વિસ્તારમાંથી 3 બોટ ઝડપાઈ હતી। પોલીસ તપાસ દરમિયાન શકરપીરની મહેરબાની, અલી મદદ અને અલી બરકત નામની બોટો ગેરકાયદેસર રીતે માછીમારી કરતી હોવાનું બહાર આવ્યું હતું। આ બોટોના માલિકો અને સંચાલકો દ્વારા લાયસન્સ, રજીસ્ટ્રેશન તેમજ ઓનલાઈન એન્ટ્રી વગર અને જરૂરી ટોકન લીધા વગર માછીમારી કરવામાં આવી રહી હતી। આ મામલે અસલમભાઈ જુમાભાઈ મોવાણા, દિલશાદ અનુભભાઈ પોટલિયા અને ફિરોજ જાફરભાઈ મોવાણા સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ 2003 તથા સુધારા 2020 મુજબ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાવવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી ડીએમ કાગડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિરુદ્ધસિંહ, જયવંતસિંહ તેમજ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી। પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે।